ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? જો મિત્રો ચેપ્ટર નંબર 10 ના અધ્યાય હું ભણી ગયા. આજે નેક્સ્ટ અધ્યાય ભણી. આજે જે આપણે ભણશું એમાં એક ટોપિક જ્યારે આવશે ત્યારે હું કહીશ ખૂબ જ અગત્યનો છે જી નીટ માટે. અત્યારનો આપણો ટોપિક છે ધારારેખી વહન. આ ટોપિકની અંદર માત્ર એક સમીકરણ છે જે ખાસ યાદ રાખવાનું. બાકી ટોપિક એટલો બહુ અગત્યનો નથી કોમ્પિટિટિવ એક્ઝામ માટે, બહુ ગોખવાની માથાકૂટ કરવાની જરૂર નથી. બરાબર? જેટલું સમજાય એટલું સમજવાનું. પણ એક સમીકરણ આવશે, સાતત્ય સમીકરણ, જે ખૂબ અગત્યનું છે. બરાબર? સમજીએ તો મિત્રો, અત્યાર સુધી આપણે જે વહનની વાત કરી ટૂંકમાં તરલની, એમાં આપણે સ્થિર તરલની વાત કરી. સ્થિર તરલ એટલે પાસ્કલનો નિયમ ભણ્યા, પાસ્કલનો દબાણ પ્રશ્નનો નિયમ ભણ્યા, પણ એમાં કંઈ તરલનું વહન થતું નહોતું. હવે જે ટોપિક છે એમાં તરલનું વહન, એમાં પાછું ધારારેખી વહન. વહનના અલગ અલગ પ્રકારો. એવું વહન કોને કહેવાય? ઘણા નિયમ છે. ભાઈ હવે પ્યાલો એવો પાણી ભરીને પ્યાલો ટેબલ ઉપર પડ્યો હોય તો એ પાણીની મેળવવાનું નહીં, તો એ સ્થિર કહેવાય. શું કહેવાય? એ સ્થિર તરલ છે. પણ એની જગ્યાએ તમે સવારે બાથરૂમમાં જાઓ અને નળ ખોલો તો નળ આમ ધીમેથી ખોલો ને ત્યારે આમ ધીમે ધીમે પાણી ટપકે, પછી ખોલ નાખો એક ધારો આમ પાણી પડવા માંડે. પછી એમાં કઈ નિયમિતતા હોય નહીં, એટલે નળ આવ ધીમે પડ્યો હોય તો એક પછી એક ટીપો આમ નિયમિત રીતે પડતું એવું લાગે. તમે એવું કરી શકો, ત્યારે એમાં નિયમિતતા જોવા મળશે. પણ એક સાથે તમે આમ ખોલી નાખશો એટલે જવાનું થશે, કેવું થશે? ધોધમાર. પછી એમાં કોઈ વ્યવસ્થિતતા હશે નહીં. તો એ એક પ્રકારે શું હોય કે ઘણી જગ્યાએ તમે જોયું કે ઝરણું ઘણીવાર નિયમિત રીતે પડતું, એને ઝરણું કહેવાય. નિયમિત રીતે આમ પાણી આવતું હોય ને એને ઝરણું બોલાય. એક ધાર ઉપર તેને શું બોલાય? ધોધ. એને શું બોલાય? ધોધ. એને ઝરણા નો કહેવાય. બરાબર છે? તો ધોધ અને ઝરણા વચ્ચે જેવો તફાવત છે એવો જે સ્થાયી અને અસ્થાયી વહન વચ્ચે તફાવત છે. બેઝિકલી વહનના ઘણા બધા પ્રકાર, 8 થી 9 પ્રકારના. પણ આપણે અભ્યાસક્રમમાં માત્ર સ્થાયી વહન, કે જેને બીજી ભાષામાં બોલાવીશું ધારારેખી વહન, એ ભણવું. એટલે આમ અત્યારે સ્થાયી વહન અથવા તો ધારારેખી વહન, અસ્થાયી વહન અને પ્રક્ષુબ્ધ વહન, આ ત્રણની વાતો આપણે આ ટોપિકમાં કરશું. અને એમાં એક સમીકરણ મેળવશું, સાતત્ય સમીકરણ, જે માત્ર ધારારેખી અથવા તો સ્થાયી વહન સાથે સંકળાયેલું છે. તો હવે પ્રશ્ન થાય, સ્થાયી વહન એટલે શું? તો તરલ વહન એટલે શું? માની લો કે આ પાઇપ છે અને એ પાઇપમાંથી આમ પાણી નીકળે છે. તો જ્યારે એવું વહન થાય, માની લો કે માર્ગનું હોય, જે તમને આકૃતિમાં બતાવેલું છે, ટેક્સ્ટબુકમાં તમે જોઈ શકો છો કે વહન કોઈ તરલનું એવું થતું હોય કે એના માર્ગમાં કોઈ ચોક્કસ બિંદુએ જુદા જુદા સમયે ત્યાં રહેલા તરલ કણનો વેગ એક સરખો હોય. શું કહું છું? કોઈ ચોક્કસ બિંદુએ જુદા જુદા સમયે ત્યાં રહેલા તરલ કણનો વેગ એક સરખો રહેતો હોય તો એવા વહનને ધારારેખી વહન કહેવાય. એટલે માની લો કે આ બિંદુ P, તેનો મતલબ તરલનો વહન થાય, પણ મેં આ બિંદુ નહીં જોયું તો અહીંયા ટૂંકમાં તરલ એટલે પાણી, પાણી એટલે કોઈ પણ પ્રવાહી કરી શકો. તો એનો કણ જે પણ અહીંયા આવશે ને ત્યાં હવે ધારો કે VP હોય તો હંમેશા આના સ્પર્શકની દિશામાં હોય અને અહીંયા વેગ VP હોય. હવે ધારારેખી વહન કોને કહેવાય? કે વહન માર્ગમાં જે તે બિંદુએ વેગ અચળ રહ્યો. તો જે તે બિંદુએ વેગનો મતલબ P પાસે VP હોય, પછી E કણ જો Q પાસે પહોંચે તો અહીંયા વેગ VQ, વેગ બદલાઈ શકે. સમજો કહેવાનો મતલબ જે VP બરાબર VQ નથી કહેતો, ખાસ યાદ રાખજો. VP અને VQ સમાન નથી કહેતો, પણ આ P નામનું એક સ્થાન છે કે પાણી આવતું હોય તો પાણીનો પેલા કોણ અહીંયા આવશે ને અહીંયા આવે વેગ VP હોય. ઈ કણ અહીંથી આમ જાય અહીંયા વેગ થઈ જાય VQ, પણ ઈ કણ ત્યાં VQ પછી બીજો પણ પાછો અહીંયા આવે તો એનો વેગ કેટલો રહેવો જોઈએ? VP. અહીંયા બદલે શું થાય? VQ. ધારો કે અહીંયા બદલે શું થાય? VR. ટૂંકમાં સ્થાયી વહન કે ધારારેખી વહન એટલે કે વહન માર્ગના જે તે બિંદુએ વેગ અચળ રહેવો જોઈએ. જે તે બિંદુએ વેગ અચળ, P પાસે જે તે કોણ આવે ત્યારે એનો વેગ VP થઈ જાય, Q પાસે પહોંચે એટલે VQ થઈ જવું જોઈએ. બરાબર? એટલે દરેક બિંદુએ સમાન નથી. તો સ્થાયી વહન કે ધારારેખા વહનનું શુદ્ધ ગુજરાતી ભાષાંતર સમજી લ્યો કે વહનનો એવો માર્ગ કે જેમાં જે તે બિંદુ પાસે
તરલ કણનો વેગ અચળ રહે તો આવા વહનને સ્થાયી વહન અથવા તો ધારારેખી વહન કહેવાય. અને આ માર્ગને ધારારેખા કહેવાય. એને શું બોલાય? ધારારેખા. આકૃતિને ધારારેખા બતાવી છે. તો આ ધારારેખાને કેવો વક્ર કે જેના જે તે બિંદુ પાસેનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં દેખાય છે. તો સ્પર્શક દોરી જાય. હવે બહુ જે ધારારેખા એટલે હું કે ધારારેખાને તરલ વહનને રજૂ કરતો એવો માર્ગ કે જેના જે તે બિંદુ પાસેનો વેગ તે બિંદુ પાસે દોરેલા સ્પર્શકની દિશામાં હોય. હવે જો બે વ્યાખ્યા છે. ધારારેખી વહન કોને કહેવાય? કે જે વહન માર્ગમાં દરેક બિંદુએ વેગ અચળ જળવાઈ રહેતો હોય. તો એ માર્ગને શું કહેવાય? ધારારેખા. તો ધારારેખાની વ્યાખ્યા એવી અપાય કે વહન માર્ગનો એવો વક્ર કે જેના જે તે બિંદુ પાસેનો સ્પર્શક તે બિંદુ પાસેનો વેગ દર્શાવે. તો આવા ધારારેખી વહનની અંદર આપણે સાતત્ય સમીકરણની વાત કરીએ. સાતત્ય સમીકરણની વાત એટલા માટે કે તમને બીજી આકૃતિ દેખાય કે ખરેખર તો હું ધારારેખા દોરું તો આ કાલ્પનિક વસ્તુ છે કે રેખા જે હોય માન્ય કોઈ પ્રવાહી જાય તો ધારારેખા તો અસંખ્ય થાય. તો પાણીને સૂક્ષ્મ તો અસંખ્ય આવી અસંખ્ય ધારારેખા થોડી દોરવા આપે અને દોરીએ તો પાછી એવી દોરવી પડે જેને કારણે એકબીજાને છેદેની આ શરત છે. સમજો ધારારેખા એકબીજાને છેદવી જોઈએ નહીં. શું કામ ન છેદવું? કારણ કે આપણે તપાસ કરીએ. માની લો કે બે ધારારેખા આવે છે. હવે કોઈ પૂછે આ બિંદુ પાસે વેગ ક્યાં? આપણે તો વ્યાખ્યા શું કે વેગ ક્યાં હોય? ધારારેખાના જે તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય. હવે આમ તમે છેદન બિંદુ વિચારો સ્પર્શક તો આ રેખાની દોરવો પડે ને આ રેખાની દોરવો પડે ને. બે સ્પર્શક મળે ને તો છેદે તો બે સ્પર્શક મળે તો બે દિશા કોઈ હોય નહીં. એટલે ખાસ યાદ રાખજો ધારારેખી વહનમાં ધારારેખાઓ ક્યારેય એકબીજાને છેદી શકે. તો આવી ધારારેખા તો અસંખ્ય હોય. તો બધી ધારારેખાને આપણે એવી ન દોરી શકીએ એકબીજાને છેદે. તો એવા સમયે આ ધારારેખાના ગુણધર્મોનો ઉપયોગ કરીને એક સાતત્ય સમીકરણની વાત કરી. તો એના માટે તમને એક આવી ટ્યુબ બતાવી. આ ટ્યુબ એટલે ખરેખર સમજવું. એને સમજવા માટે ધારો કે આપણે એક નળી છે કે જેના આ ભાગનું માળ છે આટલું છે, આ ભાગનું માળ છે આટલું છે, આ ભાગનું માળ છે આટલું છે. એટલે ધારો કે P બિંદુ, P બિંદુ પાસેનું માળ છે R બિંદુ પાસેનું માળ છે. આ Q બિંદુ, Q બિંદુ પાસે આઠ છે. અત્યારે નમૂના પૂરતી ત્રણ ધારારેખાઓ ખાલી બતાવી. અસંખ્ય હોઈ શકે મિત્રો યાદ રાખજો. તારે સમજવા માટે આપણે એવું ગુણધર્મ લીધો કે તરલ વહનની દિશાને લંબ એવા આઠ છે ત્રણ બિંદુ પાસે તરલ વહન આમ નિર્વાહ કરે. તો એના વહનની દિશાને લંબ એવા ત્રણ આઠ છે. P પાસે આઠ છે, R પાસે Q. જે તરલ વહનની દિશાને કેવા છે? લંબ. તો તરલ વહનની દિશાને લંબ આડછેદ ની સીમાઓથી જે ધારારેખાઓ ઘેરાતી હોય એને ધ્યાનમાં લેવાની. ની સીમાઓમાંથી એટલે માથે તમે અત્યારે આ ખંડ છે. આ તે હું નળીનો પણ તો ધારારેખા અહીં હોય, અહીં હોય, અહીં હોય, અહીં હોય. બરાબર. અત્યારે જે બતાવી રીતે જ બતાવી છે કે પણ ખરેખર ક્યાં સમજવાની છે? એના 12મી ભાગમાં સમજે છે. આગળ અસંખ્ય ધારારેખાઓ દોરતા બધી બાજુ હોય ને. એટલે આઠછેદ એવા વિચાર કે જે આઠછેદની પરિસીમા પાસે જે ધારારેખાના સ્પર્શક બનતી હોય બાર એનાથી આપણે વિસ્તાર થાય. તો અહીંયા જેટલી હોય એટલી પછી અહીંયા હોય. સમજો અહીંયા વધી ન જાય. આ ધારેખા છેદતી હોય પણ તમને શું દેખાય કે અહીંયા ધારેખા કેવી છે? નજીક નજીક. કારણ છે નર. અહીંયા ધારારેખા કેવી છે? દૂર દૂર. આ છે મોટો. એટલે ધારારેખાઓ આવી અસંખ્ય હોય. તો આ જે આખી તૈયાર છે ને નળી જેવું ચિત્ર છે એને વહન નળી કહેવાય. શું કહેવાય? આપણે ટેકનિકમાં ઉલ્લેખ નથી કર્યો તમને ફળદુમાં એટલે આને કહેવાય વહન નળી. એટલે ધારારેખા, ધારારેખી વહન અને વળી પાછો શબ્દ વહન નળી. તો વહન નળી એટલે શું કે ભાઈ ધારારેખાઓ જેની પરિસીમામાં ધારારેખાઓ રહેલી હોય, ધારારેખાઓને પરિસ્પર્શતું હોય એવો તમે બંધ માર્ગ વિચારો તો ગાળો વિચારો જેને શું કહેવાય? વહન નળી. હવે મને શું કે આ વહનનળીમાં શું થાય કે એક વસ્તુ નક્કી છે. તમે માની લો નળ છે તો નળમાં જેટલા કદનું પાણી તમે જેટલું દળ
દળ પાણીનું આવે એટલું જ દળ આગળ આવે સમજાઈ માની અહીંયાથી જેટલું પાણી દાખલ થાય એટલું જ પાણીથી બહાર આવે એવું કેનું ને થોડું જાય અહીંયા સંકોચાઈ જાય પાણી સંગ્રહ પામે પાણી ઓછું બહાર આવે પણ બને શું કે પાણીનું જે દળ છે એ બધી જગ્યાએ સમાન હશે કદ છે એ બધી જગ્યાએ સમાન હશે તો કેવી રીતના નક્કી કરશું ધારો કે આનો 8 છે જે કઈ છે એને એપી કીધું અહીંયા 8 છે આનું ક્ષેત્રફળ 8 છે સમજે આનું ક્ષેત્રફળ જેનું કીધું એક અહીંયા જે છે એનું કીધું સોરી એ અને અહીંયા જેનું કીધું ક્યુ કીધું છે તો અહીંયા જેનો વેગ છે અહીંયા વેગ આપી દીધું જુદા જુદા કીધું વેગ જુદો હોય તો અહીંયા જે વેગ છે નામ શું આપું vt અહીંયા જે છે v અહીંયા જે છે v હવે અહીંયા તરલ તો એક સરખું જ હશે અહીંયા પાણી ને પાણી એટલે થોડું નીચે તો અહીંયા પાણી ઘનતા તો બધી જગ્યાએ સરખી ગણાય ને તરલની ઘનતા કઈ બદલાવાની નથી કારણ કે આપણે તરલ મોટા ભાગે પ્રોવાઈડ લીધું કેવું હોય અદ્રવ્ય એની ઘનતા તો કેવી હોય અચળ હોય તો હવે વિચાર કરો મિત્રો હું ડેલ્ટા ટી સમયમાં અહીંથી પસાર થતા તરલનું દળ માપવા માંગુ છું ડેલ્ટા ટી સમયમાં પસાર થતા તરલનું દળ તો વિચારો અહીંયા બિંદુ એ વેગ dt હોય તો ડેલ્ટા ટી સમયમાં કેટલું અંતર કાપે કોઈ તમને કહેવામાં આવે કે વેગ dt છે તો કોઈ કણનો વેગ v હોય તો ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર કેટલું થાય તો dt ડેલ્ટા ટી થાય ને વેગ ગુણ્યા સમયનું અંતર થાય ને વેગ બરાબર અંતરના છેદમાં સમય અંતર બરાબર શું થાય વેગ ગુણ્યા સમય તો vt ગુણ્યા ડેલ્ટા ટી અહીંયા શું થાય vr ગુણ્યા ડેલ્ટા ટી સમય તો આપણે આનો જ આપવાનો vq ગુણાકારમાં ડેલ્ટા ટી તો આ એક આપેલું અંતર ક્ષેત્રફળ કેટલું થયું ap હવે ડેલ્ટા ટી સમીકરણ એટલો સૂક્ષ્મ હોય કે એનું ક્ષેત્રફળમાં કે જાજો ફેરફાર થતો હોય નહીં તો અહીંયા જે કંઈ તરલ છે એનું કદ કેટલું લખાય તો આડછેદનું ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ ગુણાકારનું કેમ લખતા હોય પાઈ r સ્ક્વેર h તો પાઈ r સ્ક્વેર નું ક્ષેત્રફળ થયું ને આડછેદનું તો આડછેદનું ક્ષેત્રફળ ગુણાકારમાં લંબાઈ એટલે શું કહેવાય કદ એટલે ટૂંકમાં p બિંદુ પાસે કદ કેટલું લખાય ap vt ડેલ્ટા r પાસે ar vr q પાસે aq vq ડેલ્ટા સામે કદ પડ્યું મારે જોઈશે દળ તો કદ ગુણ્યા કઈ રાશિ કરો દળ થઈ તો ઘનતા કારણ કે ઘનતા બરાબર સૂત્ર શું હોય દળના છેદમાં કદ તો દળ બરાબર શું લખાય કદ ગુણ્યા ઘનતા આ શું થયું કદ એને ગુણાકારમાં ઘનતા કરી નાખો તો ઘનતા તો આપણું પાણી એટલે પાણી બધી હરખી તો આ મને શું મળી ગયું p પાસેનું દળ આ r પાસેનું અને આ q પાસેનું પણ દળ સૂત્ર મુજબ જેટલું દળ અહીંથી દાખલ થાય એટલું દળ બહાર આવે બટ આ બધા દળ કેવા હોય સમાન હોય તો હું આ બધાને સરખાવું તો બધાયમાંથી rho delta t કેન્સલ થઈ જાય કે બધા માટે સમાન છે તો વધે શું ખાલી ap vp aq vq ar vr આનો મતલબ શું છે મને હું સમજે કે ભાઈ ધારા રેખી વહન થતું હોય ત્યારે કોઈ પણ બિંદુ પાસે આડછેદ ગુણાકારમાં ન્યાનો વેગ અચળ હોય આવો અર્થ છે ને p પાસે ન્યાનો આડછેદ એક એનો વેગ v ગુણાકાર અચળ થયો એના બરાબર aq vq એના બરાબર ar vr એનો મતલબ કે ધારા રેખી વહન થતું હોય ત્યારે કોઈ પણ બિંદુ પાસે રહેલો આડછેદ અને ન્યાનેલા વેગનો ગુણાકાર હંમેશા અચળ હોય તો આ જે સમીકરણ છે મિત્રો એને કહેવાય સાતત્ય સમીકરણ શું કહેવાય હવે ધારા રેખામાં સાતત્ય સમીકરણ જોવા મળે અને આવો તમે અનુભવ કર્યો ઘરે જો તમે બગીચામાં પાણી પાતા હો કે તમારા હાથમાં નળી હોય વિચારો આમ નળી હોય બરાબર પાણી એનું આવતું હોય પાણી અહીંયા પડતું હોય છે પણ જેવું નળીને આડો હાથ દીધે થોડું આંગળી એમ દબાવો તમે આંગળી દબાવો એટલે તમે શું કરો છો ક્ષેત્રફળ ઘટાડો તમે શું કરો છો ક્ષેત્રફળ ઘટાડો છો ને આ બંધ કરી દીધો એટલે પાણી નીકળવાનું ક્ષેત્રફળ ઘટ્યું હવે તમે વિચાર કરો એક લઈ ચોડે તો શું થાય એ ઘટે તો વેગને શું થવું પડે વધુ જ પડે ને વેગ વધે એટલે પાણી વેગ વધારે વેગથી વધારે દૂર જાય તો હવે જો ખાસ ઘણા મિત્રો એવું સમજે છે કે દબાવે ને એટલે પાણી એમ બહુ ફાસ્ટ વધારે પાણી નીકળે
પાણી વધારે નીકળ્યું, દળ તો હરખું જ હોય, એ પાણી તો નીકળવાનું એટલું નીકળ્યું, કારણ કે માંથી પાછળથી આવતું જ તમે કે થોડું પાણી ઉમેરેલું વધારે નીકળે, પાણી જેટલું આવતું એટલું નીકળે, પણ તમે આક્ષેપ ઘટાડ્યો, આંગળી આડી મૂકીને તમે એ ઘટાડ્યો એટલે વેગ વધ્યો, માં એવી તો ચડવું છે એટલે પાણી દૂર, હજી તમે ઘટાડો તો બહુ દૂર જાય, એ પાણી વધારો નથી કરતો, ક્લિયર થાય? એટલે ઘણીવાર શું હોય કે જો એક વસ્તુ સમજવું કે હવે તમને એમ થાય ઘણીવાર કે સાહેબ આપણે નળ ખોલીએ, બરાબર, તો નળ ખોલીએ તો ધીમો રાખીએ તો ડોલને ભરાતા વધારે પડે, આ ફૂલ રાખીએ તો ડોલ ઝડપથી ભરે, તો એના માટે આવતું દળ ઓછું વધતું થયું, પણ આવતું દળ ઓછું વધ્યું મિત્રો એમાં ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનો કામ ભજવે, એમાં કોનો ભાગ ભજવે? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. માનજો તમે એક કલ્પના એ પણ કરી છે કે ઉપર ટાંકીમાં જ પાણી ઓછું હોય તો તમે નળ કદાચ હાવ ખનામાં તો ધીમું આવે, કારણ કે ત્યાંથી આવવાનું દળ ઘટી ગયું હોય તો નીચે નીકળવાનું દળ ઘટવાનું છે, ક્લિયર થાય? મારો કહેવાનો મતલબ કે આવવાનું દળ જેટલું ને એટલું જ બહાર નીકળવાનું દળ હોય, એમાં તમે આટલું 8 ક્ષેત્ર પીછો 8 ક્ષેત્ર એટલે કે ફેર પડતો નથી. એટલે ઘણી વાર તમે કહો ફાંસ રાખી ગયો એટલે ડોલ આમ ઝડપથી ભરાઈ ગઈ, તમારો આભાસ છે, પણ બેસિકલી એ જરૂરિયાત એ છે કે માપ પૂરતું દળ એમાં એન્ટર થયેલું હોવું જોઈએ. જો પાઇપ જ અડધાની હોય તો પાણી ઓછું અંદર થતું ઓછું જ બહાર આવે, પાઇપ એકની હોય તો પાણી દળ જ વધારે એન્ટર થાય તો વધારે દળ ભરે. તમારા આક્ષેપના વધઘટ કરવાથી દળમાં ફેરફાર થતો નથી. પણ જો કે આ બધી વસ્તુ જે સમીકરણો લાગુ પડે મિત્રો એ ચોક્કસ રીતે જે કીધું ધારા રેખી વન લાગુ પડે. તેનો મતલબ શું કે આ સાતત્ય સમીકરણની મર્યાદા છે કે તમારું વહનનો એક વેગ નક્કી હોય જેને ક્રાંતિ વેગ કહેવાય. શું કહેવાય? કે ક્રાંતિ વેગ એટલે કે જે તે વહન માટે નથી, પાણી માટે ક્રાંતિ વેગ અલગ હોય, ઓઇલ માટે અલગ હોય, કેરોસીનનો અલગ હોય, મધ માટે અલગ હોય, અલગ અલગ તરહનો ક્રાંતિ વેગ જુદો જુદો હોય. તો જે મહત્તમ વેગ સુધી આ સમીકરણનું પાલન થાય. આ સમીકરણ કોના માટે આપણે કર્યું છે? ધારા વેગ. હજી વ્યાખ્યા શું થાય કે જે મહત્તમ વેગ સુધી ધારા રેખી વહન શક્ય બને તેને તરણનો ક્રાંતિ વેગ કહેવાય. જો ક્રાંતિ વેગ કરતા વધારે વેગ થઈ જાય પછી વહન ધારા રેખી કે સ્થાયી હોતું નથી, એને અસ્થાયી કહેવાય. અને બહુ વધી જાય તો પ્રક્ષુબ્ધ પણ કહેવાય. તો અસ્થાયી મતલબ વેગ શું હોય? જુદો જુદો, એટલે કાંઈ કઈ નક્કી જ ન હોય, ગમે રાડે ધડ થાય તરત જાઓ એટલે ધોધ જેવી. હવે પ્રક્ષુબ્ધને સમજો કે માની કોઈ પાણી આમ જાતું હોય, વચ્ચે કોઈ અડચણ આવે તો આમ અથડાય અથવા અહીંથી ઉછળીને બહાર આવે. તમને ચિત્ર આપ્યું છે ટેક્સ્ટ બુકમાં, બરાબર? એ પ્રક્ષુબ્ધ વહન કહેવાય. કે પાણી જતું દાખલ દરિયો હોય તો સોમનાથ ગયા હોય ખબર, દરિયોમાં દરિયો હોય તો સોમનાથની મંદિરની પાછળ દરિયોમાં આવે, મોજું આવે પણ દિવાલ સાથે અથડાઈને પાછું ફરે, ખબર? એ જે પાછું ફરે ત્યારે એવા વહનને પ્રક્ષુબ્ધ વહન કહેવાય. અને ત્યારે આપણા ખીણ બને તેને દૂધિયા જળ કહેવાય. અથવા ઘણી વાર ધોધમાં પણ એવું બધું હોય. એટલે ટૂંકમાં ઇન શોર્ટ વહન થતું હોય, અસ્થાયી હોય, પણ કોઈ અડચણ પાસે અથડાય અને પાછું ફરે, બરાબર? એક પ્રક્ષુબ્ધ પ્રકારનો અથવા તો અથડાઈને ઉછળી આવી જાય તો આવા પ્રકારના હોમોર્ડ એમાં રચાતા હોય એને શું કહેવાય? દૂધિયા, પાણીનું ઝરણું અથવા તો પ્રક્ષુબ્ધ વહન. એટલે ટૂંકમાં વહનમાં જ્યારે દરેક બિંદુ પાસેનો વેગ અચળ જળવાઈ રહેતો હોય તો સ્થાયી અથવા ધારા રેખી, વહનમાં જુદા જુદા બિંદુ પાસે વેગ અનિયમિત રીતે બદલાતો રહેતો હોય તો અસ્થાયી, અને વેગમાં જે ફેરફાર બહુ ઝડપથી થતો હોય તો પ્રક્ષુબ્ધ. જો આપણે જે ભણવાનું છે માત્ર શું છે? ધારા રેખી અને ખાસ કરીને સમીકરણ યાદ રાખવાનું છે. એટલે આ ટોપિકની અંદર ધારા રેખી વહન કોને કહેવાય, ધારા રેખા કોને કહેવાય, સાતત્ય સમીકરણ શું છે, અસ્થાયી વહન કોને કહેવાય, પ્રક્ષુબ્ધ વહન કોને કહેવાય, બરાબર? આ 5 પોઈન્ટને ખાલી તમે યાદ રાખો એટલે કોમ્પિટિટિવ એક્ઝામ માટે પૂરતું છે, બરાબર? ઓમથિયરી આ પ્રશ્ન કે બહુ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, નેક્સ્ટ, બરાબર? વાંચી લેજો. એના પછીનો જે ટોપિક મિત્રો હવે ભણીએ છીએ ખાસ અગત્યનું છે, પ્રશ્ન પૂછાયો છે, કોમ્પિટિટિવ એક્ઝામમાં અગત્યનું છે એટલે બધી રીતે, બરાબર? તો ઈ છે બર્નોલી સમીકરણ. શું છે? બર્નોલીનો સિદ્ધાંત અથવા બર્નોલી સમીકરણ. તો જો બર્નોલી સમીકરણ અથવા બર્નોલીનો સિદ્ધાંત જે એક સ્થાયી વહનના કિસ્સામાં એક અગત્યનું સમીકરણ પ્રાયોગિક રીતે બર્નોલીએ મેળવેલું છે.
કે ભાઈ વહન જ્યારે સ્થિર વહન થતું હોય તો સ્થાયી વહન થતું હોય ત્યારે હવે જો મિત્રો વહન થાય એનો મતલબ સમજી લેજો કે બળ તો લાગતું જોઈએ, કારણ કોઈ વસ્તુ એમને ગતિ તો ન જ કરે, આ ન્યૂટન કહે. એટલે વહન ભલે સ્થાયી હોય પણ વહન થાય છે એનો મતલબ બળ લાગે છે. બળ લાગવા માટે દબાણનો તફાવત, તરલ માટે દબાણનો તફાવત અગત્યનો. તો દબાણના તફાવતને સાથે ગતિ ઊર્જામાં ફેરફાર કેવો છે અને સ્થિતિ ઊર્જામાં ફેરફાર કેવો છે એની વચ્ચેનો સંબંધ દર્શાવતું એક સમીકરણ બર્નૌલી નામના વૈજ્ઞાનિકે. એટલે બર્નૌલીનું સમીકરણ શું છે કે તરલ પ્રસરણમાં અને સ્થાયી વહનમાં દબાણના તફાવતને ગતિ ઊર્જાનો ફેરફાર અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના ફેરફાર સાથે જોડતું સમીકરણ. કોને કોને જોડે? દબાણના તફાવતને ગતિ ઊર્જાનો ફેરફાર અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જાનો ફેરફાર. ગતિ ઊર્જાનો ફેરફાર એટલે ગતિ ઊર્જા કોને કહેવાય સૂત્ર? 1/2 mv². અને ગુરુત્વીય સ્થિતિ ઊર્જા એટલે mgh. એને સાંકળતું એક સમીકરણ છે વેગમાન દબાણના ફેરફારને ગતિ ઊર્જાના ફેરફારને ગુરુત્વીય સ્થિતિ ઊર્જાના ફેરફાર સાથે સાંકળતું એક મસ્ત મજાનું સમીકરણ બર્નૌલીએ મેળવ્યું. એ આપણે મેળવ્યું જે ખૂબ અગત્યનું છે. બરાબર. તો બર્નૌલી સમીકરણને સમજીએ તો ધારો કે આપણે એક એવી નળીનો વિચાર કરીએ કે જેનો આડછેદ જુદો જુદો છે. આડછેદ જુદો જુદો છે તો સ્વાભાવિક છે જુદા જુદા બિંદુ પાસે વેગ કેવો હશે? જુદો જુદો. અને પેલા આપણે કીધું વહન કેવું છે? સ્થાયી વહન માટે જ બર્નૌલી મેળવ્યું, ધારારેખી વહન માટે. તો ધારારેખી વહનમાં સાતત્ય સમીકરણનું સમાધાન થાય તો જ્યાં વેગ ઓછો આડછેદ ઓછો છે, જ્યાં વેગ વધારે હોય ત્યાં આડછેદ મોટો ને વેગ ઓછો છે. તો તે આકૃતિમાં એક એવી વહન નળી બતાવી કે જેના જુદા જુદા બિંદુ પાસેનો આડછેદ જુદો જુદો છે. ધારો કે આ બી બરાબર છે અને બે અલગ અલગ ભાગને આપણે નક્કી કરીએ. આ બી, આ એક સી બિંદુ, આ ડી અને આ ઈ બિંદુ. અહીંયા જે આડછેદ છે એ A1, અહીંયા જે દબાણ છે એ P1, અહીંયા જે આડછેદ છે એનું ક્ષેત્રફળ લીધું A2, અહીંયા જે દબાણ છે એનું P2. આ ધારો કે સમક્ષિતિજ સપાટી છે, એનો મતલબ કે આડછેદની ઊંચાઈ સમક્ષિતિજથી h1, આડછેદની ઊંચાઈ સમક્ષિતિજથી h2. તો અહીંયા એક તરલ વહન કરે છે. તો પેલા આપણે એવું વિચાર કરીએ કે B અને D બિંદુ પાસે વચ્ચેનું જે કઈ તરલ છે, આખું તરલ ક્યાં ભરેલું છે? B અને D બિંદુ પાસે રહેલા તરલનો વિચાર કરીએ કે ધારો કે તરલ અહીંયા છે તો આડછેદ જુદો જુદો એટલે વેગ ધારો કે v હોય. અહીંયા જે D બિંદુ પાસે છે તો વેગ v. ક્લિયર થાય? હવે ડેલ્ટા t સમયમાં આ તરલ વહન કરી નામ થાય. આટલો જે ભાગ છે આમ કરી નામ થાય. એટલે પ્રારંભમાં B પાસે વેગ v1 છે, પ્રારંભમાં D પાસે વેગ v2 છે. હવે આખું તરલામ ડેલ્ટા t સમયમાં આગળ જાય છે અને આને છે કે અંતર કઈપું ડેલ્ટા t માં v1 ડેલ્ટા t, આને જે અંતર કઈપું v2 ડેલ્ટા t. તો અંતર કાપી B પાસે જે તરલ ગણું છે ક્યાં પહોંચ્યું? C પાસે. અને D પાસે હતું ક્યાં પહોંચ્યું? E પાસે. સમજાય? B પાસે જે હતું ક્યાં પહોંચ્યું? C પાસે. v1 ડેલ્ટા t અંતર કાપી D પાસે હતું ક્યાં પહોંચ્યું? E પાસે. હવે આ ડેલ્ટા t સમયગાળો એટલો સૂક્ષ્મ છે, આપણે એટલો નાનો આપ્યો છે કે જેને લીધે આ બે બિંદુના આડછેદનો ફેરફાર આપણે કઈ કરશું નહીં. આડછેદ એક સરખું જેવું વિચારશે. એટલા નાના વિસ્તારમાં આડછેદ ને કાંઈ બદલાતું નથી. એ વસ્તુ અહીંયા છે કે અહીંયા મને એટલું છે બી જેટલું અહીંયા છે, અહીંયા છે બી જેવો નહીં. આડછેદ આપણે બદલાયેલું ગણવાનું નથી. તો હવે આ વિભાગનું કદ કેટલું છે? તો સાતત્યની જેમ જ છે. આ વિભાગનું કદ કેટલું છે? તો A1 V1 ડેલ્ટા t થાય. BC વિભાગના તરલનું કદ ગણું. બરાબર? તો એ કેટલું થશે? A1 V1 ડેલ્ટા t. બરાબર? અને આપણે ડેલ્ટા V નામ આપીએ. શું આપી દીધું? ડેલ્ટા V. કદને આપણે ડેલ્ટા V કહીએ. કેટલું? A1 V1 ડેલ્ટા t.
એ રીતના ડીઈ વિભાગ ના ત્રણનું પદ ગોતો એટલું જ ને જેટલું પદ દાખલ થાય એટલું જ પદ માંથી બહાર આવવાનું એટલે ડેલ્ટા વી થાય પણ સમીકરણ શું થાય a2 હવે ઘનતા તો સરખી જ હોય ને પાણી ને પાણી હોય તો હોય ઘનતા સમાન જ છે ત્યાં દળ લખો તમે આને dm1 કીધું તો ઉપર ઉપર રો ઇન્ટુ a1 v1 ડેલ્ટા t અથવા તો રો ડેલ્ટા v કીધું તો અને ઈ જ વસ્તુ વાં થશે dm2 તો ઈ પણ શું થાય રો a2 v2 ડેલ્ટા t એટલે રો ડેલ્ટા v કે હાલ એમાં કોઈ પ્રશ્ન નથી હવે સમજો કે અહીંથી તરલ ગયું આલો મિત્રો અહીંથી તરલ ગયું એ તરલ એમ ન ગયું એને કોઈ બળ લગાવ્યું અને બળ લગાવ્યું તો કાર્ય થયું હોય પાણીની મેળે ક્યાં ઉપરથી નીચે મેળે નીચેથી ઉપર એની મેળે જાય તો આને અહીંયા સુધી મોકલવામાં જે કાંઈ કાર્ય થયું બરાબર છે બીસી વિભાગમાં તરલ પર સમજો તરલ પર થતું કાર્ય તેનું W1 દો તો કાર્ય કેટલું થાય બળ ગુણ્યા ક્ષેત્રફળ દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ તો બળ બરાબર થાય દબાણ ગુણ્યા ક્ષેત્રફળ આપણે દબાણ ગુણ્યા ક્ષેત્રફળનો ઉપયોગ કરવાનો બળ થાય સમજી શકો કે દબાણ બરાબર બળના છેદમાં ક્ષેત્રફળ જો મારે કાર્યને બળ ગુણ્યા સ્થાનાંતર લખવું પણ ઈ પેલા મારે બળ લખવું પડે તો બળ કયા પદમાં લખી દબાણ ગુણ્યા ક્ષેત્રફળ અહીંયા શું થાય દબાણ કેટલું હતું P1 ક્ષેત્રફળ કેટલું હતું A1 તો અહીંયા બળ કેટલું લખીશ P1 A1 સમજાય છે ને અને ગુણાકારમાં સ્થાનાંતર તો સ્થાનાંતર કેટલું કર્યું V1 ડેલ્ટા t શું કર્યું V1 ડેલ્ટા t આપણે કાર્ય મેળવ્યું આ કાર્ય શું થયું જો ખાસ સમજો તરલ પર થતું કાર્ય હવે અહીંયા તો સીધા આપણે કાર્યનો બળ મેળવ્યું પણ અહીંથી અહીંયા ગયું તો તરલ જ લગાવ્યું ને એટલે ડીઈ વિભાગ માટે જે તો કોણ મિત્રો ઈ સમજો તરલ વડે થતું કાર્ય કેટલું થાય ડી વિભાગમાં તરલ વડે જો અહીંયા ખાસ શબ્દ સમજો અહીંયા તરલ પર અને અહીંયા તો બહારથી આપણે કઈ પ્રક્રિયા મોટર મૂકીને એકને બળ લગાવી પછી નળી પાણી અહીંયા જે છે તરલ વડે થતું કાર્ય Pw2 તોની જેમ લખવાનું P2 એનું ક્ષેત્રફળ A2 V2 બળ ગુણ્યા સ્થાનાંતર પણ આ તરલ વડે છે હવે આ જ વસ્તુને મારે તરલ પર લખવું હોય તો આઘાત પ્રત્યાઘાતની જેમ જ હોય તરલ વડે થયું ને કરતા તરલ પર થઈ કેવું થાય ઋણ શું થાય આ શું થઈ જાય ઋણ એટલે જો આ જગ્યાએ તમારે લખવું હોય કે તરલ પર થતું કાર્ય તો પછી મારે W2 બરાબર માઈનસ શું લખવું પડે P2 A2 V2 ડેલ્ટા t હવે કુલ કાર્ય એટલે શું તો કુલ કાર્ય એટલે એનો સરવાળો પણ ત્યારે શું છે તરલ પર એને ભેગા થાય આ કુલ કાર્ય એટલે એનો સરવાળો તો એક ટકા ગુણધર્મનો સરવાળો થાય મારે કુલ કાર્ય લખું કુલ કાર્ય W તો મારા પર W1 પર W2 પણ ત્યારે W1 એ ગયું તરલ પર અને W2 પણ ગયું તરલ પર વાળું તો બેનો સરવાળો જે કરવા જાવ ત્યારે કોમન પદ હોય તો એને આપણે કાઢી દઈએ પણ આપણે કોમન જેવું દેખાય છે નળ અનુકરણ P1 A1 V1 માઈનસ ઉડી જાય P2 A2 અને V2 * ડેલ્ટા t હવે પછી આ હું અહીંયા ડેલ્ટા t ગુણી નાખું મિત્રો આ બેને આપણે ગુણી નાખીએ તમને સમજાય એવું વધારે આમ થયું હવે આ જે છે એ તો હરખું હતું કે નહીં ડેલ્ટા v આને હું સીધું શું લખીએ P1 માઈનસ P2 ઇન્ટુ ડેલ્ટા v લખીએ એવું કર્યું સમજાય ને V1 ડેલ્ટા ની જગ્યાએ હું લખું ડેલ્ટા v અહીં A2 V2 ડેલ્ટા ને હું લખું ડેલ્ટા v તો હું ડેલ્ટા v બેમાંથી કોમન અને આ પદ મને શું થયું કાર્ય મળ્યું સમજાણું અહીંયા સુધી ભલા પેલો વિભાગ કરો કાર્યનું સમીકરણ કેમ મેળવ્યું હવે કાર્ય ઊર્જા પ્રમેયને યાદ કરો કે આજે કાર્ય થયું હોય એ ખરેખર ક્યાં થયું હોય કે આજે કાર્ય થયું એ કાં તો ગતિ ઊર્જાના ફેરફારમાં અવકાણું હોય અને કાં સ્થિતિ ઊર્જાના ફેરફારમાં અવકાણું આ
જે કાર્ય ઉર્જા સમીકરણ મુજબ કાર્ય ક્યાં ઉપરનું ગતિ ઉર્જાનો ફેરફાર તો સ્થિતિ ઉર્જાનો ફેરફાર. જો બીજી રીતે ઉષ્મા ઉર્જા વેડફાનું હોતું હોય પણ આપણે અહીંયા ઘર્ષણ બળ ધ્યાનમાં લેવાનું નથી, આદર્શ પરિસ્થિતિ ધારારેખી હોવાનું છે. એટલે બીજી કોઈ રીતે વ્યય નથી થતો એવું આપણે સ્વીકારી લઈએ છીએ. અને તો આ જે કાર્ય થયું એ ગતિ ઉર્જાના ફેરફાર અને સ્થિતિ ઉર્જાના ફેરફારના સ્વરૂપમાં હોય તો ગતિ ઉર્જાનો ફેરફાર ડેલ્ટા કે એટલે શું? તો ગતિ ઉર્જાનું સમીકરણ શું? 1/2 mv². તો ફેરફારના અંતિમ માઈનસ પ્રારંભિક બરાબર આપણે 1/2 પછી m ની જગ્યાએ શું લખશું આપણે? m એટલે આપણે શું લખ્યું? સમજે ને? આપણે શું લખ્યું? રો ડેલ્ટા v m v² v2² આવે ને અંતિમ નું પહેલા 1/2 mv². તો બીજામાં લખું ત્યારે 1/2 m તો હરતું છે રો ડેલ્ટા v into v1² ક્લિયર થયું. તો બેમાંથી આપણે 1/2 રો ડેલ્ટા v કોમન કાઢી લઈએ તો કૌંસમાં શું આવશે? v2² માઈનસ ગતિ ઉર્જાનો ફેરફાર મળ્યો. સમજાય છે? મેથમેટિકલ ખાસ સમજો છો લોજિકલી. અને સ્થિતિ ઉર્જા કેમ લખાય? ગુરુત્વીય સ્થિતિ ઉર્જા સમીકરણ શું હોય? mgh. શું હોય? mgh. m તો બેનું સમાન જ છે. આપણે શું લખશું? m એટલે રો ડેલ્ટા v, g કોમન જ હોય બે માટે. હવે h છે તો આની અંતિમ h2, આની શું છે? h1. સીધું h2 માઈનસ h1 લખાય ને. તો આની જેમ આ mgh અંતિમ માઈનસ પ્રારંભિક mgh. તો બેમાંથી આપણે કોમન એટલે કોમન કાઢી દીધું છે. તો આ ગતિ ઉર્જા ફેરફાર આ સ્થિતિ ઉર્જા ફેરફારના કાર્ય. તો હવે કાર્ય ઉર્જા પ્રમેય શું કે હવે આની આપણે જરૂર નથી નાખવું કાઢી નાખીએ. તો થતું કાર્ય એ ગતિ ઉર્જાનો ફેરફાર વત્તા સ્થિતિ ઉર્જાનો ફેરફાર બરાબર. તો એવા સંદર્ભમાં કાર્ય આપણે શું લખ્યું? p2 p1 ડેલ્ટા. ગતિ ઉર્જાનો ફેરફાર શું લખ્યું? 1/2 રો ડેલ્ટા v v2² માઈનસ v1². અને સ્થિતિ ઉર્જા એટલે રો ડેલ્ટા vg h2 માઈનસ h1. તો હવે આખા પદને ડેલ્ટા t વડે ભાગી ડેલ્ટા v વડે બધે એટલે ડેલ્ટા v કેન્સલ. તો p2 માઈનસ p1 1/2 રો આનંદ ગુણ્યા v2² માઈનસ 1/2 રો v1² વત્તા રો g h2 માઈનસ રો g. તો હવે 1 1 વાળા ભાગ ને એક બાજુ 2 2 ને એક બાજુ લઈ 1 1 ને એક બાજુ ને 2 ને એક બાજુ આપણે લઈ લીધું. આપણે પેલું w2 અહીંયા આપણે ઊંધું કરી દઈએ. એટલે આપણે શું કરે p1 p2. હવે 1 1 વાળા ના બાજુ તો p1 છે પછી આ બાજુ વાળું છે ને આ બાજુ માઈનસ છે આ બાજુ શું આવે? પ્લસ આ માઈનસ છે આ બાજુ શું આવે? પ્લસ. હવે p2 માઈનસ છે કોની બાજુ લઈ જાવ? તો પ્લસ. આ બાજુ v2 તો છે અને આ એકમ છે. તો એકદમ મસ્ત મજાનું પદ મળ્યું. દબાણ પેલા બિંદુ પાસે. આને શું કહેવાય? પેલા બિંદુ પાસેની ગતિ ઉર્જા. પણ દળ નથી, ખાલી શું છે? રો. હવે ખાલી રો એટલે શું કરું? એકમ દળની ગતિ ઉર્જા. શું કરે? રો એટલે એકમ પદનું દળ. સમજાય ને? આમ કહેવાય એકમ પદની ગતિ ઉર્જા. આને શું બોલાય? એકમ પદની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો કે કોઈ પણ બિંદુ એટલે આપેલા બિંદુ પાસે આ શું થયું? બીજા બિંદુ એટલે આખા વહનમાં ગમે તે બિંદુ પાસે વહન નળીના ગમે તે બિંદુ પાસે દબાણ, એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જાનો સરવાળો હંમેશા અચળ રહે. એનો મતલબ કોઈ પણ બિંદુ પાસેનું દબાણ વત્તા એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને વત્તા એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા હંમેશા અચળ રહે. આને બર્નોલી આયનનું સમીકરણ કહેવાય. એટલે બર્નોલી સમીકરણ ખાસ યાદ રાખો. P પ્લસ 1/2 રો v² પ્લસ રો gh બરાબર છે. એટલે બર્નોલી એક કોને સાઈન રૂપ? તો આપણે આગળ વાત કરી ગતિ દબાણના ફેરફારને
ગતિય ઉર્જાનો ફેરફાર અને ગુરુત્વીય સ્થિતિ ઉર્જાના ફેરફાર સાથે સાંકળેલું હતું. એના આધારે આપણે એક સમીકરણ મેળવ્યું. પણ આ સમીકરણ યાદ હોવું જોઈએ મગજમાં. P પ્લસ 1/2 ρv સ્ક્વેર પ્લસ ρgh બરાબર હવે સાચું કારણ બંધ થતું હોય તો જો અસ્થાયી પ્રક્ષુબ્ધવનના સમીકરણ લાગુ પડતું નથી. બીજી વસ્તુ કે આપણે એમ કીધું કે ઘનતા અચળ લીધી કે પાણી પણ જો મિત્રો ઘનતા અચળ ક્યારે લઈ શકાય? હવે શરૂઆતમાં પાસ્કલના નિયમ પાસે આપણે ભણ્યા કે અદબનીય હોવું જોઈએ, મતલબ દબાણના ફેરફારને કારણે એના ઘનતામાં ફેરફાર ન થવો જોઈએ. એનો મતલબ કે બર્નોલી સમીકરણ આવશ્યક શરત છે. એ ક્યારે લાગુ પડે કે તમારું તરલ અદબનીય હોય અને ધારા રેખી વહન થતું હોય અને બીજી કોઈ રીતે ઊર્જાનો વ્યય થતો હોય નહીં, ત્યારે આ સમીકરણ લાગુ પડે. તો મોટા ભાગના કિસ્સામાં આપણે વહનને સમજવા માટે, સરળતાથી વહનના કોયડા ઉકેલવા માટે આપણે એવું સ્વીકારીએ કે ભાઈ ઘનતા અચળ છે, ધારારેખી વહન થતું હોય તો આપણે આના ઘણા બધા વ્યવહારિક ઉપયોગ છે. બરાબર, એના ઉપયોગની પણ ચર્ચા આપણે કરશું. ઘણા બધા વ્યવહારિક ઉપયોગ બર્નોલી સમીકરણ ઉપર આધારિત છે. તમે સ્પ્રે પંપ, દવા છાંટવાનો પંપ, બરાબર, ઇન્સ્યુલિન દવા માપવા માટેનું, પછી આપણે જે બીપી માપે ડોક્ટરો, એ બધા જે છે એ યંત્રોનું કાર્યનો બેઝ કોણ છે? બર્નોલી સમીકરણ છે કે જેના આધારે આપણે નક્કી કરી શકીએ છીએ. ક્લિયર થાય? હવે જો યાદ રાખવા માટે મિત્રો તમે આકૃતિ દોરો, આકૃતિનું વર્ણન તમારા શબ્દોનો કોઈ પ્રશ્ન નથી. બરાબર, બહુ કઈ એનો વર્ણન ગોખવા નથી. તમારે માત્ર સ્ટેપ નામ કન્સેપ્ટ ક્લિયર કરો. પહેલા મેં શું કર્યું? કદ બે બિંદુ પાસે, પછી બે બિંદુ પાસેના દળ, પણ સાતત્ય દળ કેવા હોય? સમાન. પછી બેનું કાર્ય મેળવી યાદ રાખજો. અહીંયા તરલ પર કાર્ય થઈને તરલ વળે એટલે પછી પર માટે પાછું માઈનસ થઈ જાય. એના આધારે આપણે કુલ કાર્ય ગોઠવ્યું. અને હવે કુલ કાર્ય છે એ કાં ગતિ ઉર્જાના ફેરફાર રૂપાંતર થાય, કાં સ્થિતિ ઉર્જા, બીજી કોઈ રીતે વ્યય થતો નથી. એટલે ગતિ ઉર્જાનો ફેરફાર 1/2 સ્ક્વેર સૂત્ર છે, અંતિમ માઈનસ પ્રારંભિક, સ્થિતિ ઉર્જા અંતિમ માઈનસ પ્રારંભિક. તો ઉર્જા સંરક્ષણ, કાર્ય ઉર્જા સંરક્ષણ મુજબ આપણે આ બે સમીકરણને સરખાવી દીધા. એમાંથી સાદું હોય કોઈ સરળતા સમીકરણ. એટલે જો તમે સમીકરણને આમ લખાઈ નાખો ખાલી, એના સ્ટેપને સમજશો જ નહીં તો ખૂબ અઘરું લાગશે. તમને વિજ્ઞાનમાં, ફિઝિક્સમાં, મેથેમેટિક્સને ગણિતની જેમ ન ગણવાનું. ફિઝિક્સનું ગણિત નાખવું અલગ, બરાબર. તમને ઘણી વાર પ્રશ્ન થતો હોય મેથ્સમાં દાખલા અમને સરળતાથી આવડી જાય, ફિઝિક્સ આવે પડશે વળે. પણ પડશે એટલા માટે વળે તમે છે ને ખાલી ગોખી નાખશો મેળવ, તમે સ્ટેપ બાય સ્ટેપ સમજો. હવે જો આ સ્ટેપ બાય સ્ટેપ સમજવામાં એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે એવું નથી કે ટેક્સ્ટ બુકના જ બેઠા શબ્દો આપણે સમીકરણની સાબિતી ફિઝિક્સની દ્રષ્ટિએ આવી છે, બરાબર. તો ટેક્સ્ટ બુકમાં ઘણી વાર થાય અહીંયા ડેલ્ટા ઈ નો કીધું, પેલા કદ એમ ન લખે, જરૂર પડી એટલે ડેલ્ટા આવી કીધું, આપણે પહેલાથી ડેલ્ટા આવી નાખ્યું. મેથેમેટિકલ તમે ફેરફાર એવા કરી શકો જે ફિઝિક્સની દ્રષ્ટિએ સાચા હોવા જોઈએ. એટલે આ પ્રશ્નને યાદ રાખવા માટે પેલા સ્ટેપ યાદ રાખવા હોય. પહેલા આપણે બે બિંદુ પાસેના કદ મેળવવા, પછી બે બિંદુ પાસેના દબાણ મેળવવા, પછી આપણે બે બિંદુ પાસેનું કાર્ય કરી કુલ કાર્ય મેળવવું, અને ઈ કુલ કાર્ય કેવા રૂપાંતરણ પામે? ગતિ ઉર્જાના ફેરફારમાં અને સ્થિતિ ઉર્જાના ફેરફારમાં. અને પછી કાર્ય ઉર્જા સંરક્ષણના નિયમ મુજબ કાર્ય એ બેની ફેરફારના સરવાળા જેટલું હોય એ આપણે બે સમીકરણ સાબિત થાય. છેલ્લે સમીકરણ તમારે યાદ રાખવું પડે. હવે તમે વિશિષ્ટ કિસ્સાની ચર્ચા એમ જ કરેલી છે કે આ આપણે વહન માટે જ કીધું. પેલો મુદ્દો વહન માટે બોલ્યો છે, પણ આ બર્નોલી સમીકરણ સ્થાયી માટે લાગુ પડી શકે. હવે તરલ સ્થિર હોય તો શું થાય? વેગ શું હોય? તરલ સ્થિર હોય તો વેગ શું થાય? શૂન્ય થઈ જાય. માની આ એક સમીકરણ છે ઉપરનું સ્ટેપ, એમાં ઉપર તરલ સ્થિર હોય તો વેગ શૂન્ય, તો v1 શૂન્ય, v2 શૂન્ય, તો હું સમીકરણ મળે? જો તમે એનો તો વિચારો શું થાય? તો ખાલી પદ આવવું પડે કે p1 ρgh1 બરાબર p2 ρgh. તો આને આ બાજુ લેવો તો p1 p2 નો ઓલી બાજુ લઈ જાવ તો રોજી કોમન કાઢી નાખો. તો આ સમીકરણ તમને યાદ હોય તો તરલ સ્તંભ વડે લાગતા દબાણનું સમીકરણ કીધું. દબાણનો ફેરફાર બરાબર ρgh. આપણે આગળ ભણ્યા પાસ્કલના નિયમ પછી તરલ સ્તંભના ઊંચાઈને કારણે દબાણો p બરાબર ρgh એ સમીકરણ થયું. એટલે બર્નોલી સમીકરણ આપણે મેળવ્યું છે વહન માટે, પણ સ્થાયીને પણ લાગુ પાડી શકાય છે. પણ શરત એટલે કાં સ્થિર હોવું જોઈએ અને કાં વહન થતું હોય તો સ્થાયી હોવું જોઈએ. અસ્થાયી કે પ્રક્ષુબ્ધ વહન હોય તો આ સમીકરણ લાગુ પડે નહીં. ઓકે, અને બે ત્રણ
નહીં તો પછી જય શ્રી રામ. જો ત્યાર પછી છે બહાર આવતા તરંગની ઝડપ. જો કે ટોરિસેલી નામના વૈજ્ઞાનિક થિયરી એટલે કે ટોરિસેલીનો નિયમ અથવા બહાર આવતા તરંગની ઝડપ એટલે ટોરિસેલીનો નિયમ બર્નોલીનો નિયમ હતો. બર્નોલીનું સૂત્ર હતું. વૈજ્ઞાનિકની યાદ રાખજો. ટોરિસેલીનો બીજું બર્નોલી લખી આવી. બર્નોલી બીજું ટોરિસેલી. કારણ કે આપણે નામ યાદ ન હોય. ટોરિસેલીનો નિયમ શું છે? બહાર આવતા તરંગનો વેગ જાણવા માટે. બહાર આવતા તરંગનો વેગ તમને આકૃતિ આપી છે દેખાય છે કે ધારો કે આ કોઈ ટાંકી છે અને અહીંયાનું નોઝલ છે, એમાંથી તરલ બહાર આવી શકશે. તો આ ટાંકીમાં તરલ ભરેલું છે. તરલ એટલે પાણી હોય છે કે જે હોય, આ ટાંકીમાં અત્યારે તરલ છે. હવે તરલ અહીંથી બહાર આવે. અહીંયા જે આડછેદ છે ધારો કે હોય, આનો જે આડછેદ છે અહીંથી જે તરલ બહાર આવવાનો વેગ v1 કે જે આપણે ગોતો, જેનું સમીકરણ ગોતો, કેટલા વેગથી બહાર આવશે. અહીંયા જે કંઈ આડછેદ છે ટાંકી હોય ને એ ધારો કે અને અહીંયા વેગ હોય ધારો કે v2. અહીંયા જે દબાણ છે એ કીધું p અથવા તો p2, પણ p2 બરાબર આપણે કીધું p. અને અહીંયા જે દબાણ હોય p1, પણ અહીંયા તો વાતાવરણ નથી છે સંપર્કમાં. અહીંયા તો સંપર્કમાં શું હશે? હવા. એટલે ખરેખર વાતાવરણ દબાણ શું કહેવાય? તો આકૃતિ દોરી બરાબર. આ નોઝલ કેટલી ઊંચાઈ છે ધારો કે y, આની ઊંચાઈ કેટલી ધારો કે y. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ટાંકીમાં તરલ ભરેલું છે. ટાંકીની મહત્તમ તરલ ભરેલી સપાટીની ઉપરના ભાગનું દબાણ P2 બરાબર T, ત્યાં આડછેદનું ક્ષેત્રફળ A2, ત્યાંનો વેગ V2 છે. ટાંકીના તળિયેથી y1 ઊંચાઈ એક નોઝલ છે જ્યાંથી પાણી બહાર આવે છે. એનો આડછેદ A1 છે, વેગ v1 જે આપણે શોધવો છે, ત્યાંનું દબાણ P1 બરાબર Pa. એટલે આકૃતિ વર્ણન થઈ ગયું. આકૃતિ દોરી આપણે વર્ણન ટેક્સ્ટબુક વડે લખવું એ ગોખવા બેસાય નહીં. તમે જે દોર્યું છે એનું વર્ણન કરો. તો હવે ત્યારે અહીંયા તરલ સ્થિર છે તો ધારાની કિંમત છે એવું વિચારીએ એટલે સાતત્ય સમીકરણ શું કહે? સાતત્ય સમીકરણ મુજબ મારે શું લખવું પડે? a1 v1 બરાબર તો આપણે v1 નું સૂત્ર મેળવ્યું, v2 ને લોગ કરો, v2 ને કરતા બનાવ્યું. v2 બરાબર શું થાય? a1 upon a2 into v1. આ સમીકરણ સાતત્ય સમીકરણ ની પડે. હવે હું આ બર્નોલી સમીકરણ ઉપયોગ કરું. બર્નોલી સમીકરણ પહેલા લખી નાખું. p1 1/2 rho v1 square plus rho g અને y1 y2 કીધો તો y1 નથી આગળ તેને y1 y2 કીધું બરાબર 1/2 rho v2 square 1/2 rho y2 અને p ભૂલાઈ ગયો p. તો હવે મિત્રો આ બર્નોલી સમીકરણ પછી ધારો કે તરલ સ્થિર છે. અને તરલ સ્થિર અહીંયા કોઈ હલનચલન થતું નથી. પાણી અહીંથી તો બહાર નીકળવાનું છે. એટલે v2 બરાબર 0. હવે કિંમત અહીં મૂકવી તો p1 એટલે p. આ 1/2 rho v1 square v1 આપણે ગોતવાનું છે. આ rho g y1 અહીંયા v2 0 કરી નાખો p2 તો p2 એટલે p આપણે કહીએ. આ 0 થઈ ગયું કારણ કે તરલ સ્થિર થઈ ગયું. 1/2 rho y. હવે આને એક બાજુ બાકીના બધા પદને ઓલી બાજુ લઈ જાય તો 1/2 rho v1 square is equal to p minus p એનો બરાબર પ્લસ rho g બરાબર અહીંયા rho g y2 તો rho g y2 તો y2 minus y2 જો સમજો p1 ને કે p આપણે ગોતવાનું છે પદ નંબર. અહીંયા rho g y2 p2 એટલે આપણે શું ધાર્યું p. આ 0 થઈ ગયું સ્થિર થઈ ગયું. આ છે rho g y2. હવે આ v1 ગોતવા માટે આ પદ એમનો આને ઓલી બાજુ લઈ આવે p minus p. આ rho g કોમન આ પદને ઓલી બાજુ લઈ જાઓ એટલે માઈનસ એટલે y2 minus y2. તો હવે p1 સ્ક્વેર ને તમે કરતા બનાવો તો આ બે પદો એટલે બે ગુણાકારમાં જશે. રો વડે ભાગવું પડે તો આ શું થાય p p upon rho અને એમ જોઈએ 2
y1 બરાબર h અને તો v1 બરાબર શું થઈ જાય વર્ગમૂળમાં p p upon rho plus 2gh અને આ આપણું v1 નું વેલ્યુ. હવે આ v1 મુજબ શું થાય કે માની લો કે અહીં દબાણ ખૂબ ઊંચું છે, દબાણ ખૂબ ઊંચું છે તો p એવું ગણી નાખવાનું, તો માત્ર p ઉપર આધારિત રહે, તો p ઉપર આધારિત રહેશે તો શું થશે તે રોકેટમાં જોવા મળે. અને માની લો કે આ બધી જગ્યાએ દબાણ સમાન છે, ખુલ્લું છે, તો દબાણ સમાન છે તો આ 0 થઈ ગયું, તો સમીકરણ શું આવી જશે જે આપણે હમણાં લખ્યું કે v બરાબર √2gh. તો આ કિસ્સો ક્યારે કે જ્યારે બંને બાજુ એટલે ટાંકી તમારી ખુલ્લી હોય અને આ ટાંકી બંધ હોય એવા કિસ્સામાં આ વ્યાપક સમીકરણ થાય. હવે એમાં નિશ્ચિત કિસ્સો કે p is very greater than p, તો p is very greater વાતાવરણ દબાણ કરતા ખૂબ મોટું દબાણ ત્યારે કે રોકેટ જ્યારે લોન્ચ થતો હોય ત્યારે નીચે દબાણ એટલું પુષ્કળ હોય કે એનો વેગ છે એ માત્ર દબાણ ઉપર આધાર રાખે, કારણ કે ત્યારે 2gh ને એવું ગણી શકે એની કોઈ ના જમીન ઉપર જ હોય, રોકેટ ક્યાં હોય જમીન ઉપર, વેગ તો 0 થઈ ગયો, આ પણ 0, રોકેટનું દબાણ પુષ્કળ હોય તેના આધારે આપણને વેગ મળે. ક્લિયર થાય છે? આ આપણા વ્યાપક સમીકરણ મળશે. હવે મિત્રો એના પછી જે વેન્ચુરી મીટર છે એમાં તમારે નહીં ત્યાં તમારે શું છે સમીકરણ કે આ સમીકરણ છે વેન્ચુરી મીટર એટલે આ ક્ષેત્રને પણ આપણે ધ્યાનમાં લેવાનું, એના આધારે વેગ ગોતવાનો. એની ચર્ચા પણ આપણે કરી નાખી કે આ સમીકરણ મેળવ્યું છે તેના આધારે આપણે ચર્ચા કરી શકશું. ઓકે, એ ચર્ચા કરે ત્યારે આ જોઈ લો. આને 2 ને જ્યારે લઈ જાય ત્યારે અહીં મળી આ 2 થઈ છે 2 ગુણ્યો, કારણ કે આ 2 ને ગુણ્યા બે પદને ગુણ્યા કાંઈ ગુણ્યો અહીં ગુણી નાખે અને રો વડે ભાગી. ક્લિયર? એટલે સમીકરણ વ્યાપક આ વિશેષ કિસ્સો ક્યારે કે જો ઉપરનો ભાગ ખુલ્લો હોય તો, અને એ સિવાય માત્ર દબાણ ઉપર ક્યારે રાખે કે વાતાવરણ કરતા ખૂબ મોટું દબાણ હોય તો. હવે વેન્ચુરી મીટર શું છે આના જેવું જ છે, આપણે સાથે સમજી લઈએ કારણ કે આની જેમ જ સમીકરણ છે. તો વેન્ચુરી મીટર છે ને વેગ માપવા માટેનું સાધન છે. એમાં શું કરવાનું હોય કે એક એવી પ્રકારની નળી હોય કે જેનો એક ભાગ બહુ સાંકડો હોય અને એક ભાગ બહુ મોટો હોય. ભાગ સાંકડો એટલે થોડ કે એનું ક્ષેત્રફળ સ્મોલ, આનું ક્ષેત્રફળ કેપિટલ હોય. તમે A1 એટલું લઈ શકો, બરાબર? લાઈન એટલે A1 એટલું સમીકરણ છે A1 ને A2 એવું લઈ લો, ટેક્સ્ટ બુક ની અંદર જાય એટલે તમને પ્રોબ્લેમ થાય. A1 એક પણ આપણે ચેન્જ કરતા આમાંથી સમીકરણ સાબિત કરવું એટલે તમને ખ્યાલ આવે શું માત્ર ફેરફાર થાય. હવે અહીંયા જે નાનો ભાગ હોય ને એની સાથે આમ યુ આકારની એક ટ્યુબ જોડેલી હોય, જે આપણે કાલે વાત કરી મુજબ અને મોનોમીટર કહેવાય. આપણે એક દાખલો ગયો આ મોનોમીટર, આવી પ્રકારની ટ્યુબ હોય ને મોનોમીટર કહેવાય. એનો એક ભાગ મોટા આક્ષેપ સાથે જોડેલો, એક ભાગ નાના આક્ષેપ સાથે જોડેલો. આનો વેગ v1, અહીંયા વેગ v2, આપણે આ v1 બોલવું. હવે આની અંદર એક તરલ ભરેલું હોય, એની ઘનતા તરફ હોય. એટલે હવે બને શું કે અહીંયા આપણે psi1 કીધું હમણાં, એ મુજબ psi1 થતું હશે. તો સાતત્ય સમીકરણ હું લખશું a1 v1 અને તે રાખશે આપણે લખશું a v1 અને અહીં સ્મોલ a નાખીશું, બે સ્મોલ a v2. તો v2 બરાબર શું થશે એના છેદમાં એટલે આવું એક આપણું સમીકરણ મળશે. હવે આપણું આ બરાબરનું સમીકરણ છે. ઓકે, હવે આની જે કંઈ ઊંચાઈ છે શું થશે, અહીંયા વેગ ઓછો હશે, અહીંયા વેગ વધારે, અહીંયા વેગ ઓછો હશે એને કારણે દબાણમાં એવો ફેરફાર થશે કે આમાં જે તરલ હોય ને મિત્રો એ તરલ ઊંચા નીચું થઈને બેલેન્સ કરે. ધારો કે તરલ અહીંયા સુધી આમાં જે ભરેલું હોય ત્યાં ભરેલા તરલને હું અલગ બતાવું છું. અહીંયા જે તરલ વહન કરતો હશે એવું છે જેનો વેગ તમારે માપવો છે. આ એક એવું તરલ છે કે જે આમાં અગાઉથી હશે. જો અગાઉથી જ્યારે હશે ત્યારે પરિસ્થિતિ શું છે, ભલે ટ્યુબ આવી રહી પણ આપણે તરલ દબાણ પ્રશ્નો નિયમ ગણ્યા મુજબ બે કેવા હશે, સમાન હશે. શરૂઆતમાં તમે આ જે તરલ ગણ્યું સમાન ઊંચાઈ પર હશે, પણ હવે જેવું તમે અહીં વહન કરે એને કારણે બે જગ્યાએ વેગનો ફેરફાર થયો તો સ્વાભાવિક છે જ્યાં વેગ વધારે હોય ત્યાં દબાણ ઘટે, કારણ કે ઝડપથી પસાર થાય. એટલે જ્યાં વેગ વધારે છે ત્યાં દબાણ ઘટશે શું થાય, વધારે દબાણથી ઓછા દબાણ તરફ તરલ ઉપર જશે. તો આ જે તરલ ઉપર ચડ્યું
EH કોને કારણે થયું કે આ બે બિંદુએ દબાણના તફાવતના આધારે તો દબાણના તફાવતનું સૂત્ર શું છે ρgh તો આપણે આ બંનેનું સમીકરણ છે હવે અહીંયા આપણે તરલ સ્થિરતાની વાત કરવાની બનજો મિત્રોમાં હવે આમાં આપણે કિંમત મૂકીએ તો અહીંનું દબાણ છે ને T1 કીધું આના દબાણને આપણે P2 કીધું તો એ ન રાખીએ હું P2 ના બદલે લેવું તો P1 - P2 આને ઓલી બાજુ લઈ જાઓ સાથે સાથે આ જો 1/2 રો કોમન V2 ની જગ્યાએ T1 મૂકીશ તો શું થશે A/s² - 1 into V1² અને આ બાજુ લઈ જાઓ તો 1/2 રો બેમાંથી કોમન V2 ની જગ્યાએ T1 મૂકી એમાં V1² છે આ પદ આવ્યું માઈનસ એમાં V1² કોમન કાઢો ત્યાં -1 અહીંયા થઈ ગયું ρg y2 - y1 40 y2 - y1 આ ઊંચાઈ એટલે આપણે એને શું કહી દઈએ h ક્લિયર થયું અને આ આપણા માટે શું થઈ જાય ρg y2 - y1 તો તરત એક જ સરખી ઊંચાઈ ઉપર થઈ જાય બરાબર y1 બરાબર y2 આને કે ધ્યાનમાં લેવાની જરૂર નથી કારણ હું લખી શકું તો y1 બરાબર જો y1 બરાબર y2 શું કામ એ સમજી આપણું જે તરત વહન પામે છે એ તો એક સરખી ઊંચાઈ છે આ બેના આડછેદના બિંદુ કેવા છે એક સમાન ઊંચાઈ પર એટલે આપણા માટે y1 બરાબર y2 એ પામે નીકળી જશે હવે અહીંયા જે દબાણનો તફાવત ઉત્પન્ન છે વળશે ક્યાંથી આપણે તો દબાણના તફાવતને કારણે કરવું પડ્યું તો આ જે ઊંચાઈ પડી દબાણના તફાવતને કારણે છે દબાણનો તફાવત લખાય શું આપણે ρgh સૂત્ર લખ્યા ને તો ભેણા તો એ રો આવશે કયો આમાં જે તરલ ભર્યો જો આ રો કયો છે ખાસ ધ્યાન રાખજો જે વહન નળીમાંથી પસાર થાય ઈ તરલની ઘનતા છે કારણ કે સમીકરણ આપણે બંધુની તરલ માટે વેઠો અહીંયા હું જે લખું છું ઈ આ બેના દબાણના તફાવતને કારણે તરલ ઉપર જાય છે એટલે મારે ઈ દબાણનો તફાવત બરાબર ρgh લખવાનો ત્યારે રો કયો ઉપર પડે અહીંયા જે તરલ ભર્યું છે હવે એક વસ્તુ ઈ પણ યાદ રાખજો કે અહીંયા જે તરલ છે એની ઘનતા આના કરતા વધુ હોય છે અને તો જ નીચે એક તો શું બને કે આના કરતાની તરલો છે ઈ ઉપર સુધી નડી જાય એટલે એક ગુણધર્મ દર્શક યાદ રાખવાનો મુદ્દો છે તો હવે આપણે આ બધાઓ મૂકી દઈએ તો શું થાય ρm gh આ 1/2 રો શું આવ્યું A/a² -1 ને V1² તો આપણે આને કરતા વધો આના બદલી લઈએ તો બધું થઈ જાય 2 ρm gh upon rho અને આ છેદમાં આવશે તો આપણે શું લખશું A/a² -1 બરાબર V1² અને હવે વર્ગમૂળ કાઢશું તો એને વર્ગમૂળ લાગી જશે તો V1 બરાબર વર્ગમૂળમાં 2 ρm gh upon rho અને આની વર્ગમૂળ લગાડી દઈએ તો A/a² -1 અને વર્ગમૂળ ખેંચી દીધું પણ અહીંયા શું આવશે -1 આ છેદનું પદ છે અથવા તો આના છેદમાં લખો તો આ આપણો જવાબ આવ્યો એ આપણને એનો વેગ મળશે આ સમીકરણથી હવે આ સમીકરણમાં હું આ આખા પદને -1 જે છેદમાં લખું ને મિત્રો તો આખું વર્ગમૂળ લાગી ગયું એટલે આપણે યાદ રાખવું વધારે સરળ પડશે એટલે આપણે આને આમે જ યાદ રાખો એટલે દાખલા ગણતરી વખતે આપણને આનું આવશે બરાબર સમીકરણ આમ યાદ રાખો તો આ આપણને શું પડશે કે અહીંયા તરલનો વેગ માપવા માટે હવે પ્રશ્ન થાય કે આ વેગ ને આ બધી કથા શું કામ કે એનો ઉપયોગની ખાસ હતી તો વેગનો ઉપયોગ ક્યાં ક્યાં તો પેલો ઉપયોગ આપણા બાઇકની અંદર કાર્બોરેટર વાળો કાર્બોરેટર નામે ઘણીવાર તમે કાર્બોરેટરમાં કચરો આવ્યો એવું બધું સાંભળ્યું છે એ કાર્બોરેટર આ સિદ્ધાંત પર કામ કરે કેવી રીતના કામ કરે કે આપણે ટાંકીમાં પેટ્રોલ ભરેલું હોય એન્જિનનો જે દહનનો ભાગ હોય પેટ્રોલ જાવું જોઈએ એ કે એક ધારું ન જાય આપણે ખબર જેમ તમે વધારે લીવર આપો એમ વધારે દહન થવું ઓછું આપો તો ઓછું તો બેસિકલી તમે લીવર આપો છો ત્યારે શું છે કે આ એક નોઝલ એ નોઝલમાંથી શું થશે વધારે ઝડપથી હવા જશે તમે લીવર વધારશો વધારે ઝડપથી પણ જેમ વધારે ઝડપથી હવા જશે દબાણ વધારે ઘટશે તો ટાંકીમાં તો તરલ ભરેલું વધારે દબાણ અહીંયા દબાણ ઝડપથી ઘટશે એટલે વધારેથી ઓછા દબાણ તરફ તમારું બળતણ આવે અને એન્જિનમાં જાય ને દહન થાય ને એને કારણે ગાડી હાલતી એટલે હવે તમે જેમ લીવર વધારે આપશો એમાં વધારે ઝડપથી હવા બહાર આવશે દબાણ વધારે ઘટશે તો વધારે દબાણથી ઓછા દબાણ તરફ વધારે પેટ્રોલ એમાં ઇનપુટ થશે
એવો જ બીજો ઉપયોગ ક્યાં છે? સ્પ્રે પંપ. તો સ્પ્રે પંપમાં શું થાય? આગળના ટોપિકમાં આપણે ચર્ચા કરી હતી, યાદ હોય તો તમને ખ્યાલ છે, બરાબર? સ્પ્રે પંપ સાથે અહીં જે જોડાયેલું હોય, અહીંયા આપણે કેરોસીન કે જે કંઈ ભર્યું હોય, અહીંયા નળી હોય. હવે હું તમે પિસ્ટનને દબાવો અને અહીંથી હવા વધારે ઝડપથી બહાર આવશે. વધારે ઝડપથી અહીંયા દબાણ ઘીનું, અહીંયા ઓલરેડી ભરેલું દબાણ વધારે છે, તો વધારે દબાણથી ઊંચા દબાણ ઓછા દબાણ તરફ જાય. જેવું અહીંયા તમે તો આ દબાણ ચાલુ જ રાખ્યું તો હવા ભેગવીનો પણ છંટકાવ થાય. બરાબર? આપણે સ્પ્રે વાપરીએ છીએ, દવાના પંપ છે, સાદા પંપ છે, કાર્બેટર છે, આ બધા છે વેન્ચ્યુરી સિદ્ધાંત ઉપર કામ કરે છે. એટલે આ બેસિકલી સિદ્ધાંત બર્નોલીનો છે મિત્રો. આપણે ટોરિસિલીનો નિયમ કાઢ્યો કે વેન્ચ્યુરી મીટર ભણ્યા, મૂળ પદ કોણ છે? બર્નોલી. એટલે બર્નોલીના સિદ્ધાંતના આધારે આ બધા તંત્રો કાર્યો કરે છે. તો વેન્ચ્યુરી મીટર છે બર્નોલીના સિદ્ધાંત ઉપરનું એક ઇન્સ્ટ્રુમેન્ટ કહેવાય કે જેના દ્વારા આપણે વેગ માપી શકીએ. ક્લિયર થાય? એટલે જ્યારે પણ આપણે વેગ માપવાનો હોય, દાખલા તરીકે આપણે હાર્ટ એટેક આવે ને ત્યારે પણ આ ઘટનાનો ઉપયોગ થાય. આપણા શરીરની અંદર બ્લડ, બરાબર, એનું આપણો ટોપિક છે ત્યારે ડિસ્કશન કરશું, અત્યારે ડિસ્કશન કર્યું નથી. એટલે ઇન શોર્ટ કે બર્નોલી સમીકરણ પર આધારિત ટોરિસિલી અને આ વેન્ચ્યુરી મીટર. તો વેન્ચ્યુરી મીટર ઉપયોગ વેગ માપવા માટેનું સમીકરણ, ટોરિસિલી કેના માટે? એ પણ વેગ માપવા માટે. તો બેમાં ફેર છે. તો બેમાં ફેર એટલો મિત્રો કે આ નળીની અંદર જે તરલ વહન થાય એનો જે વિદ્યુત વેગ આપે. અને ટોરિસિલી છે એ કોઈ પણ બંધ પાત્રમાંથી બહાર આવતા એટલે કે હવામાં આવતા તરલના વેગ માપવા માટે સિદ્ધાંત છે. અહીંયા આપણે સમાન ઊંચાઈ પસાર થતી હોય, ઊંચાઈ કેવી હોય? ડિફરન્ટ. એટલે બંને વેગ માપવાના સમીકરણ યાદ રાખજો. ટોરિસિલી વેગ માપવાનું સમીકરણ છે, વેન્ચ્યુરી મીટર વેગ માપવાનું છે. પણ આ કોઈ બંધ નળીમાં જ્યારે તરલ વહન કરતું હોય એના કોઈ પણ બિંદુ, અને ઓલું બંધ પાત્રમાંથી બહાર આવતા એટલે કે હવાના સંપર્કમાં વાતાવરણના દબાણે આવતા તરલના વેગ માપવા માટેનું સમીકરણ ટોરિસિલીનું સમીકરણ છે. અને બર્નોલી સમીકરણ વ્યાપક સમીકરણ છે. ઓકે, તો આપણો લેક્ચર અહીંયા પૂરો કરીએ. થોડો લાંબો લેક્ચર થઈ ગયો તો તમારી પાસે ટાઈમ રહેશે એક દિવસનો, એટલે વ્યવસ્થિત તૈયાર કરી લેવાની જવાબદારી તમારી. બધાને જય સ્વામિનારાયણ.